કહ્યું ને પરિવાર પણ એક સમય એવો આવશે છોડીને ચાલતો થઈ જશે. તો પરિવાર પણ અહીંયા ચાલતો થઈ ગયો. આજે હાથી મરી જવાનો છે એનું તો દુઃખ છે જ, પણ એના કરતા વિશેષ દુઃખ કે પરિવાર પણ મને આજે છોડીને ચાલતો થઈ ગયો. જે પરિવાર માટે હું ખોરાક ખાવાનું વ્યવસ્થા કરતો હતો, રહેવાની વ્યવસ્થા કરતો હતો, વસ્ત્ર પહેરવાની વ્યવસ્થા કરતો હતો, એને લાલન પાલનથી ઉછેરીને મોટા કર્યા, બચ્ચાઓને હાથણીને પ્રેમ આપ્યો, છતાં પણ એને જોયું પરિવાર પણ છોડીને ચાલતો થઈ ગયો. પછી એને ભાન થયું કે આ સંસારમાં હું ખોટો ગળા ડૂબ થઈ ગયો હતો. હવે હાથીને જીવનનું સત્ય સમજાયું, અને જીવનનું સત્ય સમજાયું એટલે હાથીએ પછી ઓલા જતા હતા ને પરિવાર, એની સામેથી દ્રષ્ટિ ખેંચી લીધી. એને થયું કે હવે તો ભગવાન સિવાય કઈ સંસારમાં છે નહીં. આ બધા છોડી દે ને પછી પણ ભગવાન આવે છે હો. બાકી પરિવાર છોડી દે પછી બીજા જે હોય ને આસપાસમાં એ દૂર વયા જાય.